22 તારીખ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયનની નીંદર હરામ કરી નાખી. સુપર પાવર કિરીટ પટેલ ભાજપે હારી જવાનો. ગોપલા તું વિસાવદરમાં, હવે તું તબેલાનું ચાલુ કર. મિત્રો આ બાપુ કેમ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા પાછળ પડી ગયા છે? શા માટે મિત્રો વાત કરીએ તો ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માંગે છે. એક બાપુનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી ભાઈ ખૂબ જ ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે જે આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. કારણ કે મિત્રો વાત કરીએ તો ગોપાલભાઈ ઇટાલિયા ઓલરેડી સુરતથી હારીને આવે છે. હવે મિત્રો વાત કરીએ તો તેની સામે કિરીટભાઈ પટેલ ભાજપના નેતા છે. પરંતુ મિત્રો એક બાપુ ખુલ્લેઆમ ઘણા દિવસથી કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા હારી રહ્યો છે. જે આ મિત્રો વાત કરીએ તો ગોપાલભાઈ ઇટાલિયા હારી રહ્યો છે અને કિરીટભાઈ પટેલ હાસો કોહિનો હીરો જીતી રહ્યો છે એવું મિત્રો કહેવું છે બાપુનું. બાકી તમને શું લાગે છે, કોણ જીતશે કોણ હારશે? એક સારી એવી કમેન્ટ અવશ્ય કરજો. વિડીયોને બંને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે જે પણ વિસાવદરના જે પણ મિત્રો વાયરલ ટોપિકના વિડીયો આવે એ તમારા સમક્ષ હું લાવવાનું છું. તો બાકી વિડીયોને તમે બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ સારી એવી કમેન્ટ કરી દેજો. દાદા શું કહી રહ્યા છે તમે વિડીયો જુઓ અને વિડીયોને શેર કરી દો. જુઓ વિડીયો જુઓ. 22 તારીખ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયનની નીંદર હરામ કરી નાખી. સુપર પાવર કિરીટ પટેલ ભાજપે હારી જવાનો. ગોપલા તું વિસાવદરમાં, હવે તું તબેલાનું ચાલુ કર.